ગુજરાત માટે મંગળવારની રાત અમંગળ સાબિત થઈ, જેમાં એક જ રાતમાં 4 અકસ્માત થયા છે. અમરેલીના હડાળા ગામ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી કાર પલટી મારી ખેતરમાં ઘૂસી જતા 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. કાર ચાલકે અચાનક સંતુલન ગુમાવી દેતા અકસ્માત થયો હતો. તો અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કૂચડો બોલી ગયો હતો ને કારના પતરા કાપીને લાશોને બહાર કાઢવામાં આવી હતી. મોરબીના માળિયા પીપળિયા હાઈવે પર દ્વારકા દર્શને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને અડફેટે લીધા હતા. દુર્ઘટનામાં 4 પદયાત્રીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા અન્ય એક પદયાત્રીને તાત્કાલિક મોરબી હોસ્પિટલ ખસેડાયો છે. વિસનગરના કાંસા ગામે ટ્રક ચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારતા સવાર મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે તેમના પતિને સામાન્ય ઈજાઓ થઈ છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. વડોદરાના સમા તળાવ પાસે પૂરપાટ ઝડપે બાઇક ચલાવતા બાઇક સ્લીપ થયું હતું, જેમાં સગીર હિતેન્દ્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આમ એક જ રાતમાં 4 અકસ્માતોની વણઝારમાં 9 લોકોને કાળે ભરખી લીધા છે.